જય માતાજી, હર હર મહાદેવ ને નવા લોકમાં સ્વાગત છે. મમ્મીએ જો અત્યારમાં રોટલા કરી નાખ્યા, શાક કરી નાખ્યું, વાહિંદુ કરી નાખ્યું બેને, અને અત્યારમાં ફળી જેવું વાળે છે બેને. બપ્પા અત્યારમાં માલ પાવા મીડા પ્યાવું ને પાવા તો આ ઠામડે એક આપણી તપેલી પીડી, કેમ કે આપણે ઊભાથી ચા બનાવ્યો છે ને રોટલા પીડા છે. તો મારે 8:30 વાગી જાય, કેમ કે કામે જવાનું નહોતું. હું તા હતા સુધી અમારે આજ દી પડ્યો અત્યારના પોરમાં ફોન લઈને બેસી જશે. શું કરો આદિભાઈ? હે કાંઈ નહીં, કે ઉપાતરમાં માલ પાવા મીઠા છે. આપણે જે ઉભા શાંત હાંધું કામ કરી નાખેલું હતું. ગોળાઈ પર લીધા બેને વિસરી સમજો એવું છે ને. આપણે કંઈક કામ હશે કરશું હવે તમે, એ તો કાંઈ નહીં બીજું. હવે તમે સાઈડ કાપવા મીડ્યા છીએ. સારા બપોરની લાવેલા હતા ફરે કાપવાની, થોડી કાપવાની હતી. અત્યારમાં કાપે તડકો સડી ગયો માથે ને આપણે વેવી છીએ. આદિભાઈ નાલી પૂળા આંબા આપણે કાપવાની તો કાપવાનું કાપે છે એવું છે. તો સાઈડ કાપતા હતી એટલી કાપી રહ્યા છીએ ને હજી થોડીક આમ પીડી છે, હવે ને કાપવાની એવું છે. કેમ કે અહીંયા સામે ને એટલી કાપવાની છે કે હમાય એટલી કાપી છે. જેમ હમા છે એમ કાપતા હતા. બાકીની ના બહાર તાલપત્રી છે ઢાંકવાની છે. ના મંડે હવે કામ અત્યારમાં પડી ગયા, કેમ કે આ સાઈડ ને એવું કામ કરતા હતી. હવે ત્યાં આપણે કંઈક કામ નહીં એવું છે, આપણે કંઈક કામ હશે તો કરશું. હવે જો નાઈ ખાસી ને મામાએ આપી ટી શર્ટ પહેરી લીધી છે. મમ્મી શું કરતા હા સાહેબ કાપતા ના કાપી મહેંદી લીધી બેન નહીં મહેંદી ને એવું લે છે. કેમ કે લગન છે બીજાને લીધે પણ એના હાથમાં આ બેન લીધે છે મહેંદી. અમારે કાળો આમ દો આ ધીસી બે કરવા આ મીરભાઈ દા આ હું કેળું લીધા તમે હે પાડો એને મોઢું કેમ કર્યું હું ઘરા રે. આ અમાર પૂરાભાઈ છે, આ અમાર ભાઈ આ હંદાઈ બેઠા હતા બાધે અમાર પૂરાભાઈ કઈક કે જય માતાજી એક જ ડાયલોગ આવડે ને જો આમ વાળ કેમ. હા અમારે ગા સાયકલ લાગતા ને એવા વળક ઉનાયો હતો. નાના છોકરાને આયે ભાગી નાખી સાયકલ હતી હજુ ના સાયકલો ખેલાતા. અમાર ભૂરાભાઈ નો વારો ન આવ્યો, કેમ કે તા તો ઘેર જ આવે એમ થઈ ગયું ભૂરાભાઈ ને ખેલાવાનું. હા અમાર ભૂરાભાઈ ને વ્યાહ તો આવો જવાંદડો હે અમારે. મારે તો છોકરો થાય એટલે અમારા હતો મીરભાઈ ક્યાં લઈને તમારે એવું છે. આપણે કઈ કામ નહીં, આપણે જીસીબી હાલે છે દાદા ગૌતમભાઈ છે ને કુર્તી હકલવા મીઠા છે. આમ જો નવી લાવ્યા કે તી લગ્નમાં પહેરવા તેમ દો હકલે છે. હકલતા આવડતી નહીં ને તે હકલે છે. ફિટિંગ કરાવવા જાય ફિટિંગ કરાવીને જોતા થાય કે નહીં ફિટિંગ છે કે નહીં એમ તે અત્યારે હકલે છે. હકલતા આવડતી નહીં. આ ઘડ્યું હોય એ ભાઈ આને આમ પેલા રાખવાનું અહીંયા આદિભાઈ શીખવાડે છે અહીંયા રાખવાના અહીંયા આ ઘડી અહીંયા આની અહીંયા હા બસ. હવે બે આમ કરી નાખવાના. હા ઓલું આમ કરી નાખ બા થઈ ગયું. અમને આપણને હકલતા આવડે ગતનભાઈ કઈ હકલતું આવડે. હા પછી આમ પોલ લે ઓલો આમ પોલ લે જી એમ નહીં આમ હતી એમ ફેરેલા. હા હવે અહીં દીધી ઘડ અહીંયા ઘડ દીધી અહીંયા લેવાનું છે આમ પછી આમ ફેરે હવે નહીં એમ જ થી હા રેડી જો આપણને હકલતા આવડી ગઈ જો હકલી નાખી કે લુગડા હોય ને તો ખબર પડે, પણ આમાં કઈ ટપ્પો ન પડતો. લુગડા હકલાય પણ આ કુર્તી આવડી છે ને આવડી આપણને હકલતા આ ઘડે ઘડ લે રે. હા આવી મને કઈ હકલતા આવડે નહીં. હા હકલી રો ઈયા આપણને હેકલી આપણે હેકલી ગાડલું પાથરે લે, કેમ કે મહેમાન આવેલ હતા ને તારી બેઠા. હા હા ફિટિંગ કરાવવા જહા ઘડે ઘડ લે તો ગતન ભાઈ એમ ને એ ભાઈ એમ તો ઘેડ હતી ભાઈ. હા બ હવે આમ લે આમ પો લે ઓલું આ ઘડીએ ના આમ પો લે એમ ને એમ હવે આને ઈ ની મેકવાની આમ જો બસ એમ ઈ વાળા જો
વેસતા હોય એમ જ હે કે રો હકલેલા રો હા અમે વેચતા હોય ને એમ હકલી દીધી આપણે ગતનભાઈ ને હકલતા કાંઈ નહીં આવડતું હકેલતા એટલે મને ઈ કુર્તી નહીં આવડતી બાકી શર્ટ ને એવું હોય ને તો હકેલ ના ઈ સટને એવું કે હકલતા નહીં કુર્તીમાં કઈ ટપો ન પડતો ને અત્યારે કઈક થેલી ગુમાઈ દીધી એ થેલી લઈ જાવ પા જો, ગામમાં થેલી આપણી ફી આપણી આપણે આવી લાવ્યા કે તી સિલાઈ કરાવી જા આપણે તો ફિટિંગ ને જ કરાવ આપણે તો આપણે થઈ આમ નહીં એકી દઈ પહેરવાનું થાતા પહેરશી લગનમાં પહેરવાના કે ગતનભાઈ મેચિંગ કરવાના હે કપડા મેચિંગ તમને આ બહુ આ કરી મેકી દો પેલા જો ઈ ભેંનું કરે ગતનભાઈ ભેં દવા લાવીને તી ને આપણે લાવેલા છે આવી પણ આપણે સિલાઈ કરાવવા જેલા લગનમાં જ પહેરવાની એમાં ગતનભાઈ ને હારે જ તી બે ભાઈને કપડા મેચિંગ કરવાના છે બ્લેઝર પહેરવાનું છે બ્લેઝર જો ઈ બ્લેઝર નું કરે હતા અત્યારે નહીં આ કેદી પહેરશો તમે ગતનભાઈ હા તો હવે લગનની સીઝન ચાલુ થાય લગનમાં એટલે બે ભાઈને હારે જ ફેરવાના હા. કપડા મેચિંગ કરવાના છે મારે એટલે હમણાં પેલી તાંજી મારે ભેં દોરા એટલે બુપા લઈને જા મારી નાખીને ઈ એક જ થેલીમાં નહોતી બે ભાઈની ઈ તો થેલી ગોતે ઈ હમણાં ભેં દોરા હે ને મારી મમ્મી તો આમ લુગડા લે છે તો ને ભેં આમાં નીની બેન છે ને આમ તો વાહિંદી કરે તો મોડું થઈ ગયું કેમ કે મહેમાન આવેલા હતા ને ઈ અત્યાર સુધી બેઠા હા હવાણી કરતા હા એ મોડું કરી નાખ્યું જો મારી મમ્મી તે અત્યારે શાક કે કાંઈ ને મેં કહેલું એમનું સુલો છે રો કેમ કે એ હજી મહેમાન આવેલા હતા ને એ બેઠા હતા સુધી એ હમણાં જ્યાં ને તે હવે કપડાં સુધી સુલો ને એવું થઈ ગઈ છે હમણાં એમાં ગતન મેં તો થેલી ગોતીને લાવીને એક હતા કે નાખે એ ફાટલી તૂટલી થેલી છે હું શું ગતન એ ખખેરે ના ગતન ભાઈ અમને ભેં દેવા લાવે ને આપણે કામ નહીં ફોન રમે ઈ આદત વિડિયો ઉતારે ફોન જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા બ્લોગમાં તાવ જય માતા બાય બાય